Welcome to my nursing app. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય નર્સિંગ એપની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે યુરિનરી કેથેટર. આ વિડીયો સિરીઝમાં અમોએ ખૂબ જ ડિટેલમાં માહિતી આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે. આ યુરિનરી કેથેટરને તમે વાઇવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ. તો આ જે યુરિનરી કેથેટર છે તેને ફોલિસ કેથેટર પણ કહેવામાં આવે છે. આ જે યુરિનરી કેથેટર છે એક એવું મેડિકલ ડિવાઇસ છે કે જેનો ઉપયોગ બ્લાડરમાંથી યુરિનના કલેક્શન માટે તથા કન્ટિન્યુઅસલી ડ્રેનેજ માટે થાય છે. આ જે યુરિનરી કેથેટર એક એવી ટ્યુબ છે કે જેના દ્વારા બ્લાડરમાં રહેલું જે યુરિન હોય એ ડ્રેઇન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય જ્યારે પેશન્ટને નેચરલી યુરિનેશનમાં ડિફિકલ્ટી હોય ત્યારે આ જે યુરિનરી કેથેટર છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે ફોલિસ કેથેટર છે તેને ડૉક્ટર ફ્રેડરિક ફોલીના નામ પરથી 1930માં વિકસાવવામાં આવ્યું હતું. આ જે કેથેટર છે એક એવી સિચ્યુએશનમાં યુઝ કરવામાં આવે છે જ્યાં પેશન્ટ એ નોર્મલી અથવા તો નેચરલી યુરિનેશનમાં ડિફિકલ્ટી હોય, જેમ કે સર્જરી સમય દરમિયાન, ત્યારબાદ જોઈએ તો સર્જરી થયા પછી, ત્યારબાદ યુરિનરી રિટેન્શનની કન્ડિશન હોય તથા યુરિન આઉટપુટ મોનિટરિંગ કરવાની જરૂરિયાત હોય ત્યારે આ જે ફોલિસ કેથેટર અથવા તો યુરિનરી કેથેટર છે તેનો યુઝ કરવામાં આવે છે. આ જે કેથેટર છે એ સામાન્ય રીતે ફ્લેક્સિબલ સિલિકોન અથવા તો લેટેક્સમાંથી બનાવવામાં આવે છે. તો આ હતું યુરિનરી કેથેટરનું ઇન્ટ્રોડક્શન. હવે આ ઇન્ટ્રોડક્શન જોયા બાદ આપણે જોઈશું યુરિનરી કેથેટરના ડિફરન્ટ પાર્ટ્સ. તો પાર્ટ્સમાં જોઈએ તો સૌથી પહેલાં આગળના ભાગે આવેલો હોય છે ટીપનો પાર્ટ. આ ટીપના પાર્ટની બરોબર નીચે આવેલી હોય છે બ્લાડર ઓપનિંગ. આ બ્લાડર ઓપનિંગ એ સામાન્ય રીતે બંને બાજુએ આવેલું હોય છે, જે તમે જોઈ શકો છો. આ બ્લાડર ઓપનિંગની બરોબર નીચે આવેલો હોય છે બલૂન. આ બલૂનની બરોબર નીચે આવેલી હોય છે ફ્લેક્સિબલ ટ્યુબિંગ, અને આ જે ફ્લેક્સિબલ ટ્યુબિંગ છે તેના બીજી બાજુએ આવેલું હોય છે બે લ્યુમેન આવેલા હોય છે, જેમાં આ જે ઓરેન્જ કલરનો લ્યુમેન છે તેને સામાન્ય રીતે બલૂન ઇન્ફ્લેશન પોર્ટ કહેવામાં આવે છે. અને આ જે બલૂન ઇન્ફ્લેશન પોર્ટની બરોબર નજીકમાં જે લ્યુમેન છે તેને યુરિન ડ્રેનેજ પોર્ટ કહેવામાં આવે છે. તો આ હતા આ જે યુરિનરી કેથેટર છે તેના ડિફરન્ટ પાર્ટ્સ. હવે આ જે યુરિનરી કેથેટર છે તેના સામાન્ય રીતે બે એન્ડ હોય છે, જેમાં જોઈએ તો આ જે ઇન્સર્શન એન્ડ ટીપનો પાર્ટ હોય તેને ઇન્સર્શન એન્ડ કહેવામાં આવે છે, અને આ જે લ્યુમેનવાળો પાર્ટ હોય તેને ડ્રેનેજ એન્ડ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું આ જે યુરિનરી કેથેટર હોય તેની ટ્યુબિંગ. તો આ જે ટ્યુબિંગ હોય એ ફોલિસ કેથેટરની ટ્યુબિંગ એ લોંગ અને ફ્લેક્સિબલ ટ્યુબ હોય છે, જે ઇન્સર્શન એન્ડથી લઈ અને ડ્રેનેજ એન્ડ સુધી, આ જે ડ્રેનેજ એન્ડ છે ત્યાં સુધી એક્સટેન્ડેડ થયેલી હોય છે. હવે આ જે ઇન્સર્શન એન્ડ હોય તેની બરોબર નીચેના ભાગે આવેલા હોય છે બ્લાડર ઓપનિંગ. આ બ્લાડર ઓપનિંગ થ્રુ બ્લાડરમાં રહેલું જે યુરિન હોય એ યુરિનરી કેથેટરમાં ડ્રેઇન થાય છે. હવે આ જે બ્લાડર ઓપનિંગ હોય તેના બરોબર નીચેના ભાગે આવેલો હોય છે બલૂનનો પાર્ટ. હવે આ જે બલૂનનો પાર્ટ હોય તેને સામાન્ય રીતે જે આ કેથેટર હોય એને યુરેથ્રા થ્રુ બ્લાડરમાં ઇન્સર્ટ કર્યા બાદ, આ બ્લાડરમાં ઇન્સર્ટ કર્યા બાદ આ જે બલૂનનો પાર્ટ હોય તેને આ જે બલૂન ઇન્ફ્લેશન પોર્ટ હોય તેના દ્વારા આ બલૂનના પાર્ટને ઇન્ફ્લેટ કરવામાં આવે છે. તેને ઇન્ફ્લેટ કરવામાં આપણે જોઈએ તો આ જે 10 mlની સિરિંજ હોય તેમાં સામાન્ય રીતે ડિસ્ટિલ વોટરને આ જે બલૂન ઇન્ફ્લેશન પોર્ટ હોય તેમાં આ જે ડિસ્ટિલ વોટર હોય તેને એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે, જેના કારણે બલૂન એ ઇન્ફ્લેટ થઈ શકે છે. હવે આ બલૂન ઇન્ફ્લેટ થવાના કારણે જ જે આ કેથેટર હોય એ પ્રોપરલી બ્લાડરમાં અથવા તો બ્લાડરમાં પ્રોપરલી પ્લેસ થઈ શકે છે. તો આ એક બલૂન આવેલું હોય છે. હવે આ બલૂનને જોયા બાદ આપણે જોઈશું આ બલૂનને જોયા બાદ આ જે કેથેટર હોય તેની આ ફ્લેક્સિબલ ટ્યુબિંગ પછીનો પાર્ટ આવેલો હોય છે લ્યુમેન.
આ જે લ્યુમેન હોય તેમાં આ જે બલૂન ઇન્ફ્લેશન પોર્ટ હોય એ તમે પહેલાં જોયું કે આ જે બલૂન હોય તેને ઇન્ફ્લેટ કરવા માટે યુઝ થાય છે, અને ત્યારબાદ આવેલી હોય છે યુરિન ડ્રેનેજ પોર્ટ. આ યુરિન ડ્રેનેજ પોર્ટ થ્રુ જે યુરિન હોય એ પ્રોપરલી બ્લાડરમાંથી તેમાં ડ્રેન થઈ અને અહીંયા યુરિન બેગ અથવા તો યુરો બેગ એ અટેચ કરેલું હોય છે કે જેના દ્વારા યુરિન એ એક્સક્રીટ થઈ શકે છે. તો આવી રીતે આ કેથેટર હોય તેના ડિફરન્ટ પાર્ટ અવેલેબલ હોય છે, જેમાં આપણે જોયું સૌથી પહેલો ભાગ કે જેને ઇન્સર્શન એન્ડ કહેવામાં અથવા તો ટીપ કહેવામાં આવે છે, તેની બરોબર નીચે આવેલા હોય છે 2 ઓપનિંગ જેને બ્લાડર ઓપનિંગ કહેવામાં આવે છે. આ બ્લાડર ઓપનિંગ પછી આવેલો હોય છે બલૂનનો પાર્ટ. આ બલૂનના પાર્ટ પછી આવેલી હોય છે ફ્લેક્સિબલ ટ્યુબિંગ, અને આ ફ્લેક્સિબલ ટ્યુબિંગના બીજા એન્ડે આવેલો હોય છે 2 લ્યુમેન કે જેમાં લ્યુમેનમાં જોઈએ તો આ જે ઓરેન્જ કલરનો પાર્ટ હોય તેને બલૂન ઇન્ફ્લેશન પોર્ટ કહેવામાં આવે છે, અને તેની બરોબર બાજુમાં રહેલો લ્યુમેન કે જેને યુરિન ડ્રેનેજ પોર્ટ કહેવામાં આવે છે. તો આ હતા આ યુરિનરી કેથેટરના ડિફરન્ટ પાર્ટ્સના નેમ. હવે આ પાર્ટ્સના નેમને જાણ્યા બાદ આપણે જોઈશું યુરિનરી કેથેટરના ડિફરન્ટ યુઝીસ. તો યુઝીસમાં આપણે જોઈએ તો સૌથી પહેલો યુઝ એ યુરિનરી ડ્રેનેજ, એટલે કે યુરિનરી ડ્રેનેજમાં જોઈએ તો આ જે ફોલિસ કેથેટર હોય એ સામાન્ય રીતે બ્લાડરમાંથી યુરિનને ડ્રેઇન કરવામાં હેલ્પ કરે છે. જ્યારે પેશન્ટ એ નેચરલી રીતે યુરિન પાસ કરવામાં અનેબલ હોય ત્યારે બ્લાડરમાંથી યુરિનને ડ્રેનેજ કરવા માટે આ યુરિનરી કેથેટરનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો યુરિન આઉટપુટ મોનિટરિંગ, એટલે કે આ જે ફોલિસ કેથેટર હોય તેનો યુઝ એ સામાન્ય રીતે યુરિન આઉટપુટના એક્યુરેટ મેઝરમેન્ટ કરવાની જરૂરિયાત હોય ત્યારે પણ આ જે યુરિનરી કેથેટર હોય તેનો યુઝ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો પોસ્ટ ઓપરેટિવ કેર. તો પોસ્ટ ઓપરેટિવ કેરમાં પણ સર્જરી પછી પણ યુરિનને બ્લાડરમાંથી ડ્રેઇન કરાવવા માટે આ યુરિનરી કેથેટરનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો બ્લાડર ઇરિગેશન. બ્લાડર ઇરિગેશનમાં જોઈએ તો અમુક જે કેસીસ હોય તેમાં બ્લાડર ઇરિગેશનમાં પણ આ જે ઇન્વેલિંગ કેથેટર હોય તેનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો અમુક પ્રકારની જે સ્પેશિયલ મેડિકલ કન્ડિશન હોય તેમાં પણ આ જે યુરિનરી કેથેટર છે તેનો યુઝ કરવામાં આવે છે, જેમ કે ફ્રિકવન્ટ યુરિનેશનની કન્ડિશન હોય તથા પેઇનફુલ યુરિનેશન હોય. ત્યારબાદ પેઇનફુલ યુરિનેશન હોય ત્યારે પણ આ કેથેટર દ્વારા યુરિનને ડ્રેઇન કરાવવામાં આવે છે. ત્યારબાદ આ સિવાય જોઈએ તો રિનલ ફેલ્યોરની કન્ડિશન હોય, પોસ્ટ ઓપરેટિવ પેશન્ટ હોય, ત્યારબાદ સ્ટ્રિક્ચર હોય અથવા તો ટ્રોમા થયેલ હોય, તો વગેરે જેવી કન્ડિશનમાં પેશન્ટનું કન્ટિન્યુઅસલી યુરિન આઉટપુટ મેઝર કરવા માટે આ જે યુરિનરી કેથેટર હોય તેનો યુઝ કરવામાં આવે છે. આ યુરિનરી કેથેટરના યુઝીસ જોયા બાદ આપણે હવે જોઈશું કેથેટરના ડિફરન્ટ ટાઈપ. તો ટાઈપમાં મેઇનલી જોઈએ તો આ જે કેથેટર હોય તેના 4 ટાઈપ પડે છે, જેમાં સૌથી પહેલાં હોય છે સિમ્પલ યુરિનરી કેથેટર. ત્યારબાદ સેકન્ડ હોય છે ફોલિસ યુરિનરી કેથેટર. આ ફોલિસ યુરિનરી કેથેટરમાં જોઈએ તો તેના મેઇનલી 2 ટાઈપ પડે છે. એક હોય છે 2-વે યુરિનરી કેથેટર અને સેકન્ડ હોય છે 3-વે યુરિનરી કેથેટર. ત્યારબાદ થર્ડ જોઈએ તો K90 ફોલિસ કેથેટર, અને ચોથું હોય છે મેલિકોટ યુરિનરી કેથેટર. તો આવી રીતે આ જે કેથેટર હોય તેના મેઇનલી 4 ટાઈપ પડે છે, જેમાં સૌથી પહેલાં આપણે જોઈએ તો સિમ્પલ યુરિનરી કેથેટર. આ જે સિમ્પલ યુરિનરી કેથેટર એક એવું મેડિકલ ડિવાઇસ છે કે જે પેશન્ટ એ નેચરલી રીતે યુરિનેટ ન કરી શકતા હોય, એટલે કે યુરિનરી રિટેન્શનની કન્ડિશન હોય તથા અમુક પ્રકારની મેડિકલ પ્રોસિજર દરમિયાન આ જે કેથેટર હોય તેને બ્લાડરમાં ઇન્સર્ટ કરી અને ત્યારબાદ યુરિનને ડ્રેઇન કરવા માટે આ સિમ્પલ યુરિનરી કેથેટરનો યુઝ કરવામાં આવે છે. આ જે કેથેટર હોય એટલે કે સિમ્પલ યુરિનરી કેથેટર હોય એ સિલિકોન, લેટેક્સ અથવા તો પોલીયુરેથિનમાંથી બનાવવામાં આવે છે. આ સિમ્પલ યુરિનરી કેથેટરને જોયા બાદ આપણે જોઈશું ફોલિસ યુરિનરી કેથેટર. તો આ જે ફોલિસ યુરિનરી કેથેટર હોય તેના સામાન્ય રીતે 2 ટાઈપ પડે છે, જેમાં એક હોય છે 2-વે યુરિનરી કેથેટર અને બીજું હોય છે 3-વે યુરિનરી કેથેટર. હવે આપણે જોઈએ તો આ જે 2-વે યુરિનરી કેથેટર હોય
તેમાં સામાન્ય રીતે આ ડબલ લ્યુમેન હોય છે, જેના કારણે જ તેને 2-વે યુરિનરી કેથેટર કહેવામાં આવે છે. જેમાં એક આ જે ઓરેન્જ કલરનો પાર્ટ હોય તેને બલૂન ઇન્ફ્લેશન પોર્ટ કહેવામાં આવે છે, અને તેની બરોબર નજીકમાં રહેલો બીજો લ્યુમેન કે જેને યુરિન ડ્રેનેજ પોર્ટ કહેવામાં આવે છે. તો આવી રીતે આ જે ફોલિસ એટલે કે 2-વે ફોલિસ કેથેટર હોય તેમાં સામાન્ય રીતે 2 લ્યુમેન અવેલેબલ હોય છે. હવે આપણે જોઈએ તો 3-વે યુરિનરી કેથેટર. આ 3-વે યુરિનરી કેથેટર તેમાં જોઈએ તો સામાન્ય રીતે 3 લ્યુમેન અવેલેબલ હોય છે. આ 3 લ્યુમેન હોવાના કારણે જ આ જે કેથેટર હોય તેને 3-વે યુરિનરી કેથેટર કહેવામાં આવે છે. આમ તો જે આ 3-વે યુરિનરી કેથેટર હોય એ તેની રચના એ 2-વે જેવી જ હોય છે, પરંતુ આમાં સામાન્ય રીતે એક એક્સ્ટ્રા ઇરિગેશન પોર્ટ આપેલો હોય છે. તેમાં સામાન્ય રીતે બલૂન ઇન્ફ્લેશન પોર્ટ હોય છે, ત્યારબાદ જોઈએ તો યુરિન ડ્રેનેજ પોર્ટ હોય છે, અને ઇરિગેશન આ પાર્ટ હોય છે ઇરિગેશન પોર્ટ. આ ઇરિગેશન પોર્ટ હોય એક એડિશનલ પાર્ટ હોય છે કે જે બ્લાડરમાં ફ્લુઇડનું ઇન્ફ્યુઝન કરી તથા કન્ટિન્યુઅસલી ઇરિગેશન માટે એટલે કે બ્લાડરને ફ્લશ કરવા માટે આ ઇરિગેશન પોર્ટનો યુઝ કરવામાં આવે છે. આવી રીતે આ જે 3-વે યુરિનરી કેથેટર હોય તેમાં 3 લ્યુમેન અવેલેબલ હોવાના કારણે જ તેને 3-વે યુરિનરી કેથેટર કહેવામાં આવે છે. હવે આ 2-વે તથા 3-વે યુરિનરી કેથેટરને જોયા બાદ આપણે જોઈશું K90 ફોલિસ કેથેટર. આ જે K90 ફોલિસ કેથેટર હોય એક એવું ડિવાઇસ છે કે જેનો યુઝ એ સામાન્ય રીતે બ્લાડરમાંથી યુરિનને ડ્રેઇન કરવા માટે યુઝ થાય છે. આ એક ઇન્ડવેલિંગ કેથેટર હોય છે. તેનો મેઇનલી પર્પઝ એ બ્લાડરમાંથી યુરિનને શોર્ટ ટર્મ માટે ડ્રેનેજ માટે મેઇનલી તેનો યુઝ કરવામાં આવે છે, જેમ કે યુરિનરી રિટેન્શનની કન્ડિશન હોય તથા પેશન્ટને સર્જરી કરવાની હોય ત્યારે મેઇનલી આ જે K90 ફોલિસ કેથેટર હોય તેનો યુઝ કરવામાં આવે છે. આ જે K90 ફોલિસ કેથેટર હોય એ સામાન્ય રીતે લેટેક્સ અથવા સિલિકોનમાંથી બનાવવામાં આવેલું હોય છે. તેના પાર્ટ્સમાં જોઈએ તો એક ક્લોઝ ટીપ સાથે તેમાં 2 લેટરલ આઈ અવેલેબલ હોય છે, અને તેની ઓપોઝિટ સાઇડ પર એક કલર કોડેડ કનેક્ટર આવેલું હોય છે, જે સામાન્ય રીતે ડ્રેનેજ બેગ સાથે અટેચ કરવાનું હોય છે. ત્યારબાદ જોઈએ તો મેલિકોટ કેથેટર. આ મેલિકોટ કેથેટર એ સેલ્ફ રિટેનિંગ ટ્યુબ તરીકે યુરિન, બ્લડ, પસ તથા બીજા બોડી ફ્લુઇડને ડ્રેનેજ કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે. આ એક રીયુઝેબલ સેલ્ફ રિટેનિંગ રેડિયો ઓપેક કેથેટર હોય છે, જે રબરમાંથી બનાવેલું હોય છે. આ કેથેટરની બ્લાડર ટીપ પર ફ્લોવર આવેલી હોય છે. આ ફ્લોવરના કારણે કેથેટર એ તેની પ્લેસ પર રહી શકે છે, જેના કારણે કેથેટર એ એક્સિડન્ટલી રિમૂવ થતું પ્રિવેન્ટ થઈ શકાય છે. આ જે મેલિકોટ કેથેટર એ 10 ફ્રેન્ચથી 28 ફ્રેન્ચ સુધી અવેલેબલ હોય છે, તથા તેની લેન્થમાં જોઈએ તો 20, 25, 30, 35 સેન્ટીમીટર સુધીની અવેલેબલ હોય છે. તો આ હતા યુરિનરી કેથેટરના ડિફરન્ટ ટાઈપ, જેમાં આપણે જોયું સિમ્પલ યુરિનરી કેથેટર, ત્યારબાદ જોયું ફોલિસ યુરિનરી કેથેટર. આ ફોલિસ યુરિનરી કેથેટરમાં પણ આપણે જોયું 2-વે યુરિનરી કેથેટર, અને ત્યારબાદ જોયું 3-વે યુરિનરી કેથેટર, ત્યારબાદ જોયું K90 કેથેટર, ત્યારબાદ જોયું મેલિકોટ યુરિનરી કેથેટર. તો આવી રીતે જે આ યુરિનરી કેથેટર હોય તેના ડિફરન્ટ ટાઈપ અવેલેબલ હોય છે. હવે ટાઈપને જોયા બાદ આપણે જોઈશું આ જે યુરિનરી કેથેટર હોય તેની ડિફરન્ટ સાઇઝ. હવે આપણે જોઈશું આ કેથેટર છે તેની ડિફરન્ટ સાઇઝ. તો સાઇઝમાં આપણે જોઈએ તો આ જે યુરિનરી કેથેટર હોય એ 6 ફ્રેન્ચથી લઈ અને 26 ફ્રેન્ચ સુધીની અવેલેબલ હોય છે. જેમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો 6 ફ્રેન્ચથી લઈ અને જે 12 ફ્રેન્ચની જે યુરિનરી કેથેટર હોય એ સામાન્ય રીતે ચિલ્ડ્રનમાં તેનો યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો 14 ફ્રેન્ચથી લઈ અને જે 16 ફ્રેન્ચ સુધીનું યુરિનરી કેથેટર હોય એ સામાન્ય રીતે તેનો યુઝ વુમનમાં કરવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો 18 ફ્રેન્ચથી લઈ અને 26 ફ્રેન્ચ સુધીનું જે યુરિનરી કેથેટર હોય એ સામાન્ય રીતે તેનો યુઝ એ મેનમાં કરવામાં આવે છે.
તો આવી રીતે તમે જોઈ શકો છો કે જે આ યુરિનરી કેથેટર હોય તેની ડિફરન્ટ સાઇઝ અવેલેબલ હોય છે. હવે આ યુરિનરી કેથેટરનું ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ આપણે તેના પાર્ટ્સના નેમ જોયા, ત્યારબાદ તેની ડિફરન્ટ ટાઈપને જોયા બાદ આપણે તેની સાઇઝ જોઈ. હવે આ સાઇઝ જોયા બાદ આપણે આ જે યુરિનરી કેથેટર હોય તેની આફ્ટર કેર. હવે આપણે જોઈશું આ કેથેટરને યુઝ કર્યા બાદ તેની આફ્ટર કેર કઈ રીતે કરવી. તો તેમાં આપણે જોઈએ તો આ જે કેથેટર હોય તેનો યુઝ કર્યા બાદ અથવા જ્યારે યુરિન આઉટપુટ મેઝર ન કરવાનું હોય ત્યારે કેથેટરને રિમૂવ કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં આ જે કેથેટર હોય તેમાં આ જે બલૂન હોય તેમાં જે ડિસ્ટિલ વોટર છે તેના દ્વારા આ બલૂનને ઇન્ફ્લેટ કરેલું હોય છે. હવે 10 mlની સિરિંજ થ્રુ આ જે બલૂન ઇન્ફ્લેટેબલ પોર્ટ હોય ત્યાં સિરિંજને અટેચ કરી અને જે આ બલૂન હોય તેમાંથી જે વોટર હોય તેને સ્લોલી વિડ્રો કરવામાં આવે છે. હવે આ જે વોટર હોય તેને વિડ્રો કર્યા બાદ જે કેથેટર હોય તેને સ્લોલી રાઉન્ડેડ મોશનમાં પ્રોપરલી રિમૂવ કરવામાં આવે છે. હવે આ જે કેથેટર હોય તેનો આ જે પાર્ટ હોય તે યુરોબેગ સાથે અટેચ થયેલો હોય છે. હવે આ યુરોબેગ સાથે અટેચ થયેલો પાર્ટ એ ડિસ્કનેક્ટ કરી અને કેથેટરને પ્રોપરલી રેડ બિનમાં ડિસ્કાર્ડ કરવું. તો આવી રીતે તમે આ જે કેથેટર હોય તેને વાઇવા ટેબલ ઉપર પણ એક્સપ્લેન કરી શકો છો. થેન્ક યુ.